આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગ્રામ પંચાયત દ્વારા મિલકત આકારણી અંગે મહત્વની જાહેરાત થઈ છે। મેદરડા ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ મિલકત ધારકો માટે એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે। મેદરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જેડી ખાવડુ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર નોટિસ અનુસાર મેદરડા ગામની હદમાં આવતી તમામ રહેણાંક તેમજ વાણિજ્યક મિલકતોની નવી આકારણી માટેનું સર્વે કાર્ય ગ્રામ પંચાયત દ્વારા અધિકૃત રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે। આ કામગીરી સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા તમામ મિલકત ધારકોને નમ્ર અપીલ પણ કરવામાં આવી છે। સાચી માહિતી આપવી સર્વે કામગીરી માટે આવનારા કર્મચારીઓ કે સર્વેને પોતાની મિલકત સંબંધિત સાચી અને સચોટ માહિતી પૂરી પાડી અને પૂર્ણ સહકાર આપવો તેવી પણ તેઓએ વાત કરી છે। સર્વેની સમગ્ર પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ થાય તે માટે પંચાયતના કર્મચારીઓને પૂરો સહયોગ આપવો। જય હિન્દ મિત્રો, હું જેડી ખાવડુ ગ્રામ પંચાયત મેંદરડાના માધ્યમથી મેંદરડા શહેરના તમામ મિલકત ધારકોને એક વિનંતી કરવામાં આવ્યો છું કે મેંદરડા વિસ્તારના શહેરી વિસ્તારના તમામ મિલકત ધારકોને વિનંતી કરું છું કે 2026ની આકારણીનું કાર્યક્રમ ચાલુ છે। તમારે ઘરે ઘરે મેંદરડા ગ્રામ પંચાયતના નિમેલા કર્મચારીઓ આવશે, તેમને સાચી માહિતી આપવી। નવી આકારણી થવાને કારણે મેંદરડા શહેરની પ્રજાને ઘણા બધા લાભો થશે। ચૂંટણી દરમિયાન અમે આપેલું વચન 2022માં પૂર્ણ કર્યું અને 35% જેવો લમસમ વેરો ઘટાડેલો છે। હજી પણ જો સાચી માહિતી મિલકત ધારકો આપશે તો મિલકતો વધશે, તો વેરાનું પ્રમાણ પણ વધશે, જેને કારણે અમે હજુ પણ 15% વેરો ઘટાડવા જઈ રહ્યા છીએ। તો તમામ લોકોને મારી વિનંતી છે કે તમારે ઘરે આવેલા અમારા કર્મચારીઓને સાચી માહિતી આપો। તમામ પ્રકારના મિલકત ધારકો છે, જે દુકાનો છે, રેસિડેન્ટ છે, સરકારી મિલકતો પણ આમાં આવી જાય છે। સરકારી મિલકતોની અંદર છે યાર્ડ છે, જેઈબી છે, તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ તેમજ તમામ પ્રકારની ગવર્મેન્ટ મિલકતના પણ વેરા દાખલ કરવામાં આવશે, જેથી કરીને ગામને લોકોને માથે ભાર ન પડે અને તમામ ગામના લોકોને આમાં ફાયદાઓ થાય। અમે જેવી રીતે 2022માં 1/4/2022ના રોજ વેરો ઘટાડેલો હતો 35%, હજુ પણ અમે આ વેરામાં બાંધછોડ કરી, સંશોધન કરી, ગામના સારા વ્યક્તિઓને બેસાડી તેમાંથી સારા નિર્ણયો આવશે એટલે અમે હજુ પણ 15% વેરો ઘટાડવા જઈ રહ્યા છીએ। એટલે આપ સૌને વિનંતી ફરીવાર કે અમારી ગ્રામ પંચાયત દ્વારા જે આકારણી ચાલુ છે એને સહકાર આપો। આભાર।